ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં હાલ રાત્રિ ચોરો બેફામ બન્યા હોય. ઝઘડિયા નજીકના બોરીદરા ગામે ₹17,000ની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી થયા બાદ લાગ લગાટ જૂજ કલાકો બાદ ઉમલ્લા નજીકના ફીચવાડા ગામે ત્રાટકેલા તસ્કરો બેમકાનોને નિશાન બનાવી કુલ ₹25 લાખ ઉપરાંતના સોના ચાંદીના દાગીના સહિત રોકડ ઉઠાવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો અગાઉ ઉમલ્લા નજીકના અછલિયા ગામે એક મકાનમાંથી તસ્કરો ₹25 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા. ત્યારબાદ હાલ ફીચવાડા ગામે બે મકાનોમાં થયેલ ચોરી પણ દાયકાની મોટી ચોરી ગણી શકાય. ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર ફીચવાડા ગામે રહેતા પ્રવીણસિંહ ગેમલસિંહ સોલંકીના પરિવારના સભ્યો 14મીના રોજ રાતના જમીને સૂઈ ગયા હતા. દરમિયાન સવારે 4:45 વાગ્યાના સમયે ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. ઘરના વચ્ચેના રૂમમાં બેઠક રૂમની દિવાલ સાથે આવેલ લાકડાના બે કબાટો ખુલ્લી જગ્યામાં હતા કે તેમનો સામાન વેરવિખેર પડ્યો હતો. ઉપરાંત રસોડાના રૂમની દિવાલ સાથે આવેલ ડ્રેસિંગ ટેબલ પણ ખુલ્લું જણાઈ આવ્યું હતું. રસોડાની બારી ખુલ્લી હતી અને રસોડાનો દરવાજો બહારથી બંધ હતો. રસોડાની બારીને કોઈ સાધન વડે ખોલીને બારીમાંથી તસ્કરો મકાનમાં પ્રવેશ્યા હોવાનું જણાવ્યું હતું. તપાસ કરતા ઘરમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ ₹51,800 મળી કુલ નીચે મુજબનો મુદ્દામાલ લઈ ચોરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત પ્રવીણસિંહ સોલંકીના મકાનની પાડોશમાં રહેતા કૈલાસબેન મહેન્દ્રસિંહ ઘરિયાના મકાનમાં પણ તે જ રાત્રિ દરમિયાન ચોરી થઈ હતી. તેમના મકાનમાંથી પણ તસ્કરો સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા સહિત કુલ ₹2,84,800નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા અને આ બંને મકાનોમાંથી કુલ મળીને નીચે મુજબની કિંમતના સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી હતી. ચોરીની આ સમગ્ર ઘટના સંદર્ભે હરદીપસિંહ પ્રવીણસિંહ સોલંકી રહેવાસી ગામ ફીચવાડા તાલુકો ઝઘડિયાએ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા.